ફાલ્ગુની ફાલ્ગુની મારી બેગ શું છે? બેગ બેગ મારી બેગ લઈ આવ અને ટિફિન આપી દે. બેગ બહાર પડ્યું હોય ને તમારું, લઈ નથી લેવાતું તો પણ અહીંયા લઈ આવે તો શું થાય? તો અહીંયા લાવીને શું કરવાના છો? તમે બહાર જ જવાના છો ને? અરે મારે ચેક કરવું છે, એમાં કઈ ભૂલાતું નથી ને. ફાઇલ બાઇલ રેડી છે ને, અંદર મારા ડોક્યુમેન્ટ છે ને, બધાય જોવું છે. અચ્છા, ડોક્યુમેન્ટ્સ, ફાઇલ. તમે વાત તો એવી કરી રહ્યા છો ને જાણે કે બહુ મોટા બિઝનેસમેન હો. એટલે તું કહેવા શું માંગે છે? હા 15,000ની નોકરી કરે એ માણસ આટલું બધું ચેક કરીને પછી ઘરેથી નીકળે એમ? એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું નોકરી મામૂલી નોકરી કરું છું? હે હા, તો 15,000ની નોકરીને મામૂલી જ કહેવાય. આજના જમાનામાં 15-20 હજારની નોકરી કરતું હોય ને એ મામૂલી જ કહેવાય. હા, તારા માટે તો મામૂલી જ હશે ને. જો આ નોકરી એમને એમ નથી મળતી અને પ્રગતિ ધીરે ધીરે થાય, એક સાથે ના થાય. હા, સીધા કાંઈ 50,000 રૂપિયા પગાર નથી થઈ જતો કોઈનો. ધીરે ધીરે એટલે ક્યારે? આ લગ્ન થયાને કેટલો સમય થયો આપણો? તમે કાયમ એક જ વાત કયા કરો છો કે મારી પ્રગતિ થશે, હું આગળ વધીશ, પણ ક્યારે? છોકરાઓ મોટા થઈ જશે પછી? અરે પણ શું રોજ દે એકની એક જ લવારી કરતી હોય? તને પ્રોબ્લેમ શું છે મને કહીશ? પ્રોબ્લેમ એ જ છે કે આ દર વખતે દર મહિને નોકરી બદલવી જરૂરી છે. કોઈ એક જગ્યાએ સ્ટેબલ થાવ ને તો ત્યાં પગાર વધે. આમ દર મહિને નોકરી બદલવાથી પગાર ન વધે. અરે પણ નોકરી તો સારી હોવી જોઈએ ને. ત્યાં બધા ટકટક કરે એ આપણને ના ભાવે. સમજાણું? હા, તો કામમાં ઠેકાણા નહીં હોય ને તો ટકટક કરે તો સાંભળી લેવાનું. એટલે તારું કહેવાનું એમ કે હું કામ બરાબર નથી કરતો? હા, તો એ જ થયું ને. આ દુનિયાના કેટલા માણસો કામ કરે છે, કોઈએ છે ને મહિને મહિને તો નોકરી નહીં જ બદલી હોય તમારી જેમ. જો તું છે ને મારી સાથે ખોટી બહેસ ના કર. સમજાણું? હું જે કરું છું ને એ મને કરવા દે. મને ખબર પડે છે મારે શું કરવું. ખબર પડતી હોત ને તો મારે કેવું જ ન પડત, પણ આ નથી ખબર પડતી ને એટલે જ બોલવું પડે છે. એટલે વાહ, હા હા, તારા બાપે તને બધું શીખવાડીને મોકલી છે એવું ને? હા, તો શીખવાડ્યું જ છે. એ તો તમે લોકો નોકરી નથી કરવા દેતા એટલે. બાકી તો હું નોકરી કરું ને તો તમારી કરતાં તો સારું જ કમાવી લઉં. અચ્છા, એટલે તને ઘમંડ એનો છે? હે, તું ભણી ગણી સારી નોકરી તું જ કરી શકે, અમે નહીં. અમે કાંઈ ભણ્યા જ નથી. હા, તમે ભણ્યા હશો પણ મારા લેવલનું તો નહીં જ ને. વાહ, હવે એનું લેવલ ઊંચું અને અમારું લેવલ નીચું. હે, તારી જાતને તું આમ 30 મારખાન સમજે છે? હોય ને તો સમજે, જેનામાં કાંઈ ના હોય ને એ ના સમજી શકે. એટલે તું મારું અપમાન કરે છે. હું તારો પતિ છું, તને ખબર છે ને કોની સાથે કેમ વાત કરવી ખબર પડે? એટલું તારા બાપે તને શીખવાડ્યું કે નહીં? મારા બાપ સુધી જવાની શું જરૂર છે તમારે? હા તો જરૂર છે. આ વાટે વાટે મારા બાપ સુધી જવાની જરૂર નથી. હા તો છે ને, બોલવામાં જરા ભાન રાખવું જોઈએ. પતિ છું તારો. તો ખબર છે, કમાવીને બહુ ઊંધા વળી જાઓ એમાં. પતિ છું બસ, હક જમાવતા આવડે છે, કામ ધંધા તો કરતા આવડતું નથી. અને એક બેગ માટે તો તમે મારી પર ડિપેન્ડ રહો છો. રોજ જ મારો રૂમાલ નથી મળતો, મારી બેગ નથી મળતી, મારી વોચ નથી મળતી. તમને ઘરમાં તમારી આંખની સામે પડેલી વસ્તુ પણ નથી દેખાતી. તો તું મારી ઘરવાળી છે, આ બધું ધ્યાન તારે જ રાખવાનું હોય. તારી પાસે ન માગું તો કોની પાસે માગું? હા, કાલથી તમારા બૂથ પણ પોલિશ કરી આપીશ. એ પણ જવાબદારી મારી જ છે એમ કહો ને. એટલે તું કરવા શું માંગે છે મને કહીશ? આ રોજે રોજ એકની એક લપ લઈને બેઠી હોય, જ્યારે હોય ત્યારે. હે, કરવા શું માંગે છે તું? કરવા એ જ માંગુ છું કે તમારા લોકોથી કંટાળી ગઈ છું. નથી રહેવું મારે અહીંયા. હા તો કંટાળ તો હું પણ ગયો છું. એકની એક લપ, રોજે રોજ એકની એક લપ, બસ બીજું કાંઈ આવડતું નથી. અરે માણસ કરે તો કેટલું કરે? જેટલું થતું હોય એટલું કરતો હોય. તો માણસે છે ને પહેલા ટ્રેવર ના હોય ને તો લગ્ન ન કરવા જોઈએ. પહેલા વિચારવું જોઈએ કે અત્યારના જમાના પ્રમાણે મારી આટલી ઇન્કમ પૂરતી નથી. હું એક પોતાનું કરી લઉં ને તો બહુ છે. જો પોતાનું નહીં થઈ શકતું હોય ને તો લગ્ન કરીને બીજી સ્ત્રીને ઘરમાં ન લાવવી જોઈએ. તો તારા શોખ પણ નવાબી ના રાખવા જોઈએ. કે તારા બાપના ઘરે રજવાડું નથી. મારા ઘરે હોય કે ના હોય, પણ મારા પણ કઈ સપના હોય કે નહીં કે લગ્ન પછી મને મારો ધણી આ રીતે રાખશે, મને આ અપાવશે, આમ ફરવા લઈ જશે. પણ ના, તમારાથી તો કઈ છે ને થાય એમ જ નથી. હવે મારે છે ને અહીંયા રહેવું જ નથી. તમારે જે કરવું હોય ને એ કરો. અને તો સાંભળતી જાતું પણ. હે, સાંભળતી જાતો પણ. તારે ના રહેવું હોય ને તો મારે પણ કંઈ કામ નથી. તને એમ કે હું તારા પગ પકડીશ એમ? નહીં, પગ નહીં પકડું. યાદ રાખજે, જઈશ ને તો લેવા પણ નહીં આવું. નહીં આવતા, નથી જરૂર મારે તમારી પણ. હા, જે વ્યક્તિને છે ને પોતાની પત્નીની કિંમત ના હોય ને એની સાથે રહેવું જ બેકાર છે. સાચી વાત કરી તે. હે, જા, જવું છે જા. હા તો જાવ જ છું. નથી શોખ મને તમારી સાથે રહેવાનો. હા તો જાને. રહ્યા કરજો એકલા, ખબર પડશે પછી કહેજો કોને કે તમારું બધું શોધી આપે. હા તો હું ગોતી લઈશ. મારા હાથ પગ ભાંગી નથી ગયા કાંઈ. વાત કરે જાણે. મસ્ત
સમજે છું એની જાતને જાણે પોતે બોસ હોય ઘરની એમ વાત કરે છે મારી સાથે. રાજ, આ ફાલ્ગુની ઉતાવળમાં ક્યાં ગઈ? આમ ધોડ ધોડ કરતી એકદમ નાઠીને જતી રહી ક્યાં જતી રહી? પણ જતી રહી એટલે આ એના બાપના ઘરે. ભલે કઈ જવા દો, કઈ કામ નથી આનું. પણ મને બહાર અવાજ તો આવતો હતો તમારા બેના રૂમમાંથી આમ જોરમાં બોલવાનો. મને વળી એમ થયું કે આ બેને આદત છે બરાડા પાડવાની, તો અમથા અમથા બરાડા પાડે છે. અરે અમથા બરાડા નહોતા પડતા. હા, એનો છે ને હમણાં એટીટ્યુડ વધી ગયો છે. વાતમાં મારા પર ગુસ્સો કરે, સવાલો કરે. શું અરે થયું? મેં ખાલી ઓફિસ જવા માટે બેગ માંગી તો હા. મને કેટલું સંભળાવી દીધું એને. સમજી શું એની જાતમાં કે હું પિયર જતી રહું. કઈ દીધું જતી રહે, જા, કઈ કામ નથી મારે એનું. ઓફિસે જવા માટે તે બેગ માગી અને એણે તારી યારે ઝઘડો કર્યો ને એમ કીધું કે હું પિયર જતી રહું. હા. આટલી નાની વાત તો ન હોય. હાવ અરે એટલી જ વાત છે મમ્મી, બીજી કઈ વાત નથી. એને ગુસ્સો આવે એટલે કોઈના બાપનું સાંભળવાનું નહીં. તો શું હું એનો ગુલામ થઈને રહું એમ? ના ભાઈ ના, હું કાંઈ ઝૂકીને ના રહું એની સાથે. જો સાંભળ રાજ, બંને જણા જ્યારે ગરમ થાવ ને તો વાત વધે. એ ગરમ થઈ હોય તો તારે થોડું ઠંડુ થઈ જવાનું બેટા. દર વખતે મારે ઠંડુ થવાનું મમ્મી, દર વખતે મારે ઠંડુ થવાનું. દર વખતે ઝૂકું છું. આપણું ઘર ચલાવવું હોય ને તો આપણે ઝૂકવું પડે, નરમ ગરમ થવું જ પડે. બેવ પૈડા સરખા હોય ને એટલે પછી છે ને તો વાત વધે. તું બે શબ્દ જોરમાં બોલે, એ બે શબ્દ જોરમાં બોલે એટલે વાત વધવાની છે. એકાદું સમજે ને તો ઝઘડો ઠંડો પડી જાય બેટા. જો મમ્મી મારી વાત સાંભળો, આ છે ને દર વખતનું થઈ ગયું છે. હમણાં છેલ્લા કેટલા દિવસથી રોજે રોજ કંઈક ને કંઈક બબાલ ઊભી જ હોય. હું કંટાળી ગયો છું એનાથી, કંટાળી ગયો છું. સવાલો ઉપર સવાલો. અરે નોકરી સેટ નથી થતી તો નથી થતી, થાય એટલે હું. વાત એમ છે કે તારી નોકરી સેટ નથી થતી, એનો બધો બળાપો એને કાઢ્યો છે એમ ને? બળાપો નથી, એનો બળાપો એ છે કે મારી સેલેરી ઓછી છે. હું નોકરી કે દર મહિને એક ઓફિસ બદલ્યા કરો. અરે સેટ ના આવે તો બદલવી પડે. હવે ક્યાંક તો તારે સેટ કરવું પડે ને. વારે વારે તો એવી કેટલી નોકરી બદલીશ? એની વાતે આમ જોવા જાય તો સાચી છે ને બેટા. હું જાણું છું સાચી છે, પણ ક્યાંક મને પણ સેટ થવું જોઈએ ને, કે સામેવાળાને સેટ થવું જોઈએ. તમે પણ એના ગાડામાં બેસી જાવ છો તે. હું એના ગાડામાં નથી બેઠી, હું તને સમજાવું છું. આપણે કોકના ત્યાં નોકરી કરીએ છીએ, આપણો પોતાનો તો કાંઈ એવો ધંધો નથી. કોઈના બે શબ્દ સાંભળવા પડે ને બેટા, તો આપણે સાંભળી લેવાના હોય. તમે છે ને અત્યારે મારો મગજ છતાં નથી, મારે બીજું કંઈ સાંભળવું નથી. અને એની વાત પ્લીઝ ના કરો ને તો સારું. એને છે ને બહુ પાવર છે ને એના બાપના ઘરે જતો રહેવાનો, તો ભલે જતી રહી. જ્યાં સુધી માફી નહીં માગે ને ત્યાં સુધી હું લેવા પણ નથી જવાનો. અને આ પતિ પત્નીના ઝઘડામાં માફી માંગવાની વાત ક્યાંથી આવી? એમ કે મને તું કોઈ બીજાની વાત હોય તો માફી માંગે તો બે નંબરની વસ્તુ છે. ધણી બૈરીના ઝઘડામાં તું એમ કે છે કે મારી માફી માંગે? કોઈ પારકી છે? અરે એનો એટીટ્યુડ તમને ખબર નથી, કેટલું ગુસ્સામાં બોલતી હતી તમને ખબર નથી, મને ખબર છે બધી. હવે અવાજ મને સંભળાતો હતો એનો બહાર. વાત સાચી છે તારી, એ બોલતી હતી ગુસ્સામાં, હું માનું છું. પણ સાંભળ, એ ગઈ છે, તું જઈને એને તેડી આવે તો સારું. હજી તાજું તાજું છે ને, ઝઘડો મટી જાય તમારો બેટા. મારી વાત માન ને. મારી વાત સાંભળો. હા, તમે બધી વાત કરજો, પણ એને લેવા જવાની વાત મારા મોઢે ના કરતા. હું લેવા જવાનો નથી. અરે રે, આ વખતે હું ઝૂકવાનો નથી. વારે કરીએ જ્યારે હોય ત્યારે બસ. અરે આમાં ઝૂકવાની ક્યાં વાત આવી? તારી ઘરવાળી છે. હા, તારી ઘરવાળી નથી. અરે ઘરવાળી છે તો ઘરવાળી જેમ રહેતા પણ એને આવડવું તો જોઈએ ને. એ આ ઘરની બોસ થઈને માલિક બનીને રહે તો એમ થોડું ચાલે? સાંભળ, એક તો તારી નોકરી તું વારંવાર બદલે છે, પગાર ઓછો પડતો હોય એને, એટલે એને પોતાને અમુક તકલીફો ભોગવવી પડતી હોય. ક્યારેક પ્રેમથી પાસે બેસાડીને પૂછે ને એને બીજી કાંઈ તકલીફ હોય, હા ના, એના મનની વાત તો જાણ ક્યારેક તું. એના મનની વાત હું જાણું છું. એના શોખ બધા નવા બી છે. મારી ઇન્કમ ઓછી પડે છે એટલે એનું કહેવાનું એમ છે કે હું લાખો કમાવું અને લાખો ઉડાવી, પણ એ શક્ય નથી. મારો મગજ ક્યારેકનો જશે ને તો કોઈ દિવસ એના બાપના ઘરથી હું લેવાની જ આવે. કાંઈ વાંધો નહીં, અત્યારે ગઈ છે ને, 2 દિવસ રહેવા દે, શાંતિથી એનું મગજ શાંત પડશે ને એટલે આપણે કંઈક વિચારીએ છીએ પછી એના માટે આગળ. બરાબર કાંઈ છે? વિચારવાનું નથી. અને તમે પણ ડાયા થઈને મારા સસરાને ફોન નહીં કરતા કે નહીં ફાલ્ગુનીને ફોન કરતા કે નહીં એને લેવા જવાની વાત કરતા. તમે શાંતિથી ઘરે બેસી પ્રભુ ભજન કરો. રસોઈ બને તો બનાવજો, ના બનાવ તો કંઈ નહીં. લે, તો કાંઈ ભૂખ્યા રખાય છે બધાને? એમ વાત નથી કરતો. હવે આપણે માં દીકરો છે ને આપણી રીતે આપણું રોડવી લઈશું, પણ ત્યાં જઈને આજીજી કરવાની કે એને સમજાવવાની જરૂર નથી. આ વાત દિમાગમાં ઉતારી લેજો.
અરે બેટા લોકો વાતો કરશે કે વહુ જતી રહી ઝઘડો કરીને રિસાઈને તો કે બે મા દીકરાને કાંઈ પડી જ નથી તને કોઈ ના કે મને કહેશે બધા તેલ લેવા ગયા ભલે લોકોને વાતો કરવી તો કરે હા ખરો માણસ છે તું હો મને અત્યારે શાંતિથી બેસવો છે. તમે જાઓ. એ બેસ શાંતિથી બાપા તમારી જીદને હું પગે લાગુ હા સો કમાલ કરે છે યાર કેમ એની સગાઈની વાત કરે તરત ના પાડી દે છે સગાઈ નથી કરી લે નહીં કરવા હોય લગ્ન બીજું તો શું અરે પણ એમ થોડું ચાલે નહીં કરાય લગ્ન એમ સમય આવે ત્યારે બધી વસ્તુ થવી જોઈએ ને આવી તો જોઈએ પણ એ ના કહેવાનું કારણ સમજાતું નથી મને કેમ ના પાડતો હશે નથી કરવો હમણાં લગ્ન એમ સંબંધ નથી કરવો હમણાં છોકરીઓ નહીં ગમતી હોય બતાવો એને કોને એને ગમતી હોય એવી છોકરી સાથે લગ્ન કરી લે પણ કહેવું તો જોઈએ ને કે મને આ છોકરી ગમે છે આવું તો કોઈ વાત એ કહેતો નથી નથી કઈ કરતો સીધું ના જ પાડી દે છે તો એક કામ કરીએ તો ભાઈ તારા માટે કંઈક સારો છોકરો ગોતી આપણે મને લગ્ન કરવાની કઈ ના જ નથી મારે તો કરવા જ છે મને છોકરો કઈક સારો હોવો જોઈએ હા સારો છોકરો નહીં તો આપણે નજર કરશું જોશું ને આપણે એકબીજાને જાણીએ વાત તમને કરીએ કહું, હા જીજાજી જેવો જીજાજી કેટલા સારા છે મને એના જેવા છોકરા સાથે લગ્ન કરવા છે બસ અરે બેન આવો આવો. આમ અચાનક કેમ કયા વગર આવી ગઈ કેમ મારું ઘર હોય તો મારે પૂછીને આવવાનું તારું જ ઘર છે કેમ વકડાઈને બોલે છે આવવાની ના થોડી હોય પપ્પાની ઘરે કોઈ પણ આવે ગમે તે પણ આમ ચહેરો ખુશીનો હોવો જોઈએ કે આમ આનંદમાં હોય કેમ પપ્પા કેમ દીદી હું છે કાંઈ નહીં સીધું આમ પડેલું મોઢું છે તારું છૂટાછેડા લેવા છે મારે અરે ડાયવોર્સ આ કેવી તાત્કાલિક કેમ વાત કરે છે આવી આ શું બોલે છે તું તને કઈ ભાન છે જો આવી રીતે મજાક નહીં કરવાની બરાબર આ બધી સિરિયસ મેટર કહેવાય હું મજાક નથી કરતી મારે ડાયવોર્સ લેવા છે હવે હું એ ઘરમાં રહી શકું એમ નથી પણ હા જો થોડીક શાંતિ રાખ આવી રીતે ડાયરેક્ટ કોઈ ડિસિઝન પર ના આવી જવાય અને તને વાંધો શું પડ્યો એ તો કે વાંધો હોય જ ને એક તો પહેલાં એવું હતું કે રાજ જોબ માટે થોડી સ્ટ્રગલ કરે છે પણ હવે હજી એને કોઈ સારી જોબ મળતી જ નથી દર મહિને જોબ ચેન્જ કરવી સેલરી પૂરો નહીં આવવો અને કેટલી પ્રોબ્લેમ છે ને એ મને જ ખબર છે હા તો એ તો થાય આ બધી કોમન પ્રોબ્લેમ છે બેન અને તને ખબર છે મારા જીજાજી છે ને એના જેવો છોકરો ના મળે પૂછી જો પપ્પાને જો બેટા મારી વાત સાંભળ તું પેલા ગુસ્સો ઓછો કરી નાખ એટલે મગજરૂપ ઠંડુ થાય ને વિચાર કર જોબ મળવી નોકરી કરવી ક્યારેક એવો સંજોગ આવી જાય તો માણસ અટવાય એનો અર્થ એવો થયો છે કે એને નોકરી નથી કરવી આળસુ છે રખડવું છે એ જ તો 1 વર્ષ થવાનું લગ્નને હવે તો એને સમજવું જોઈએ કે જે સારી નોકરી મળે ને ત્યાં સ્ટેબલ થવું જોઈએ એના બદલે દર મહિને કોઈ એને કાંઈ બોલી જાય ને એનાથી સહેવાય નહીં ફટ એને ઊભા થઈ જવાનું કે મારાથી કાલથી નહીં અવાશે ઓફિસે પણ એનો નેચર છે થાય એવું બધાના નેચર અલગ અલગ હોય આ જો ને મારાથી જોબ થાય છે એટલે હું પોતાનો બિઝનેસ કરું છું ના થતું હોય બધાથી એવું બધું ના હોય તું બધાના માઇન્ડસેટ અલગ અલગ હોય બેન તું નાની છે તું તો બે બોલવાનું રહેવા જ દે હું તને નાની નથી આ પપ્પા મારા લગ્નની વાત કરે છે હવે હું નાની ના કહેવાઉં પાછી હમણાં હું કહીશ ખબર છે કંઈક એને કહે તો ગુસ્સો કરે છે પોતે ગુસ્સો કરે તો કંઈ નહીં. તું ગુસ્સો કરીને ત્યાં બધું બોલે છે એનો તો વિચાર કર પણ મારી પણ છે ને લિમિટ હોય હું કાંઈ કાયમ ગુસ્સો નથી કરતી આ લિમિટ ઓવર થાય ને એટલે પછી મને ગુસ્સો આવે અને પછી મારાથી છે ને ચૂપ નહીં રહેવાય અરે કોઈ એકને શાંત થવું પડે લોઢે લોઢું ઘસાય ને તો તીખરા થાય આગ લાગે એની કરતાં એક માણસ શાંત થઈ જાય ને તો સોલ્યુશન નીકળે આમ શું કહેવાય ઉગ્ર થઈને સામ સામું જેમ તેમ બોલીને કંઈ શું કે મતલબ છે એનો કંઈ જો પપ્પા મેં વિચારી લીધું છે હવે છે ને મારાથી એની સાથે નહીં રહેવાય કારણ કે એના સ્વભાવથી પણ હું કંટાળી ગઈ છું અને એના ફેમિલીથી પણ એના મમ્મી પણ છે ને બોલવામાં કંઈ ઓછું નથી આવવા દેતા જો મારાથી ત્યાં નહીં રહેવાય તમે છે ને આપણા વકીલને મળીને વાત કરો અને ડાયવોર્સ પેપર તૈયાર કરાવો અરે આ બધું બોલવામાં સારું લાગે કરવામાં નહીં આટલા બધા તમને
જલ્દીથી ડિવોર્સ લઈ લેવા છે. પહેલા તો બંનેને એકબીજા વગર ગમતું નહોતું ને હવે તમે એક સાથે રહી નથી શકતા. આવું ન ચાલે. આપણે જે ઘરમાં છીએ ને તો એ ઘરના લોકોને ને પોતાના પતિને સમજવા પડે. અને બીજી વાત તું એમ કે ડિવોર્સ લઈ લેવા તરત જાઓ વકીલને મળો, એ વસ્તુ કે શક્ય થોડી છે કે તરત ઊભું થઈ જાય. અરે પહેલા અમને એકબીજાને મળવા દે, વાત કરવા દે, શું વાત છે કંઈક જાણીએ કે સોલ્યુશન આવે પછી કઈ નિર્ણય લે. તું ડાયરેક્ટ કે મારે છૂટાછેડા લઈ લેવા એટલે- ન હોય બેટા, થોડી શાંતતા વિચાર. એટલે તમને લોકોને મારી વાત પર તો વિશ્વાસ જ નથી. તમને લોકોને એમ છે કે હું કંઈક ખોટું બોલી રહી છું એટલે તમારે રાજને મળવું છે ને. અરે એવું નથી બેટા, તું ખોટું બોલે એમ, પણ એમ તાત્કાલિક નિર્ણય ન હોય આ બધા. છો પપ્પા, સામસામું મળવું તો પડે ને બેટા, જાણવું તો પડે ને વાતને પહેલા. તમે ગમે તે કરો પણ મેં નક્કી કરી લીધું છે કે હું ડાયવોર્સ જ લઈશ. મારાથી હવે ત્યાં નહીં જવાય. તમારે મને અહીંયા ન રાખવી હોય ને તો હું મારી સગવડ કરી લઈશ. હા સારું. ફોન વાગે છે મારો ક્યારનો. કોનો છે? લાઈવ જોવા દે. હોરો ફાલ્ગુનીના પપ્પાનો ફોન છે. હલો હા હલો, કેમ છો બેન? જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કેમ છો? બસ બસ સારું છે, પણ આ તકલીફ એવી છે કે આ મારી દીકરી ગુસ્સો કરીને આવી છે, તો શું બધી આ કંઈક પ્રોબ્લેમ થયો છે? અરે કાંઈ છે ને વાતમાં છે નહીં. આ નાની એવી વાત હોય અને ઝઘડો કરીને ઝઘડાને છે ને મોટું સ્વરૂપ દે છે વાતને. સાચી વાત છે, પણ આનું હવે કંઈક આપણે નિર્ણય લાવવું પડશે. તો છોકરાઓ કહેવાય અને ગુસ્સામાં કંઈક બોલી ગયા હોય તો આવું બધું બની શકે છે. પણ ફાલ્ગુનીનો સ્વભાવ છે ને જિદ્દી બહુ છે અને મારો રાજ તો એને એટલું હાચવે છે ને વાત ન પૂછો. ફાલ્ગુનીના મોઢામાંથી શબ્દ પડે અને વસ્તુ હાજર થાય છે. લ્યો સાચી વાત, બેનો સ્વભાવ થોડોક ઉગ્ર છે મારી દીકરીનો, હું માનું છું, ના નથી પાડતો, થોડીક જિદ્દી સ્વભાવની છે, પણ આનો કંઈક રસ્તો કાઢવો પડે ને. એ અહીંયા ગુસ્સામાં આવીને મને તો ડિવોર્સ લેવાની વાતો કરે. બોલો ત્યાં સુધી મને ગુસ્સામાં કહેવા મળી. પણ આપણે તો જુઓ વડીલ છીએ અને હુંય નથી ઈચ્છતી કે મારા દીકરાનું ઘર ભાંગે, બરાબર છે? અરે છૂટાછેડા સુધી વાત શું કામ જવા દેવી પડે? આ ફાલ્ગુનીની ભૂલ નથી ભાઈ. આવી નાની એવી વાતમાં કઈ દોડીને જતું રહેવાય બાપાના ઘરે? હા બેન, હું પણ એમ જ છું, ઘર ભાંગવા જેવી વાત નથી. હું થોડું મારી દીકરીનું ઘર ભાંગી નાખું એમ જોયા જાણ્યા વગર. વાતના મોડું થયું તો પહોંચવું પડે ને પહેલાં. ડાયરેક્ટ થોડું ડિવોર્સ લઈ લેવાની વાતો એ ભલે ને કરતી વાત. વાત તો તમારી સાચી છે. હવે આપણે છે ને હું મારા દીકરાને રાજને સમજાવીશ અને તમે છે ને ફાલ્ગુનીને સમજાવજો. આ બંનેને છે ને આ છોકર બુદ્ધિ કહેવાય. હજી એમનામાં કાચી અક્કલ હોય. સાચી વાત છે, હજી તો બાળ બુદ્ધિ ગણાય. ગુસ્સામાં બોલી જતા હોય અને નોકરી નથી મળતી. હું માનું છું કે એ સ્ટ્રગલ કરતા હોય. માણસને ક્યારેક બની શકે ભાઈ, વહેલા મોડું થાય એની અંદર. પણ હવે ઉતાવળામાં આ બધો નિર્ણય લેવાનો કહે છે, પણ એ વસ્તુ શક્ય નથી. પહેલાં કંઈક આનો રસ્તો લાવીએ. એમ ડાયરેક્ટ ડિવોર્સ લેવાની વાત કરીએ એમ થોડું થાય. અને હું મારા થોડી દીકરીનું ઘર ભાંગવા રાજી હોઉં બેન. કોઈ બાપ દીકરીનું ઘર ભાંગવા રાજી ન હોય અને હું એવું ન ઈચ્છતી હોય કે મારા દીકરાનું ઘર ભાંગે. નોકરી તો મારા રાજને મળે છે ભાઈ, પણ એને છે ને એને જેવી જોઈએ છે ને એવી નોકરી એને નથી મળતી ને એટલે એ ટકતો નથી નોકરીમાં. મેં એને કીધું કે એક નોકરી ચાલુ રાખ તારી જે ચાલુ હોય અને પછી બીજી શોધ, પણ માને તો ને આજની પ્રજા તો આપણું. અમે અહીંયા છે ને મારા ઘરે જ્યારે આવીને ગુસ્સો કરીને ત્યારે અમે એને સમજાવ્યું કે થોડુંક શાંતિ રખાય, એમ ડાયરેક્ટ જેમ તેમ સામસામું ન બોલાય. નોકરી મળવી ન મળી થોડો ટાઈમ આમ તેમ વસ્તુ બની શકે છે, પણ તું ડાયરેક્ટ અહીંયા આવીને ગુસ્સામાં એમ કહેશો કે મારે બસ છૂટાછેડા લેવા છે, ડાયરેક્ટ વકીલને મળો ને કાગળિયા બનાવો ને. મેં કીધું બેટા તું પહેલાં શાંત થઈ જા. એને મેં સમજાવી છે આ વસ્તુ શક્ય નથી, તું શાંતિ રાખ. બરાબર છે, કાંઈ વાંધો નહીં. હું પણ રાજને સમજાવીશ, તમે ચિંતા ન કરતા. આપણે કાંઈ છે ને છોકરાઓના ઘર ભાંગવાના નથી. આ કાંઈ ઢીંગલીના ખેલ છે તો કે ભાઈ હાલો આની હારે નથી ફાવતું તો આને કાઢી મૂકો ને બીજે લાવીએ બજારમાંથી ખરીદીને ઢીંગલો, એવું થોડું હાલે બધું. કાંઈ નહીં બેન, એક વાત કામ કરીએ આપણે, પહેલાં મળીએ, બધું વિચારીએ, સોલ્યુશન લાવીએ. કાંઈક આમ છૂટાછેડા સુધી વાત ન જવા દેવાય. સમાજમાં ખરાબી થાય, આપણી નામની ખરાબી લાગે બધું. તો એક કામ કરો, પહેલાં આને શાંતિથી આપણે વિચારીએ પછી કંઈક નિર્ણય લઈએ. હો બેન? એ હા હો, રાખું ફોન. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. સીતાજી, તમારું થોડું કામ છે. બોલ, શું કામ હતું? શું મારી વાત સાંભળો. તારી બેને તને મોકલ્યો? નહીં તો હા, જો મારી વાત સાંભળો. મને છે ને મોકલો હોય એને, પણ ઘર હોય ને આ ઝઘડા થયા જ કરે. અને આવી રીતે મતલબમાં જો મારી બેન વહી આવે એ સારું ન કહેવાય. એટલે હું શું કહું છું, તમે ઘરે આવો ને
એટલે એ તમારા હારે આવશે ને તેડી જાઓ. હાલો. હા આવો અને તેડી જાઓ. હા તારી બેનને મેં કાઢી નથી મૂકી. તારી બેન ગુસ્સો કરીને ગઈ છે. હે એને કે આવીને માફી માગી લે, હું સર સ્વીકારી લઈશ. મારી વાત સાંભળો. હમ એના સ્વભાવની તો તમને ખબર જ છે ને, બહુ જિદ્દી છે, બહુ જિદ્દી છે. અહીંયા અમાર ન્યા હતી ને પહેલાં લગ્ન પહેલાં તો એ બહુ જીદ કરતી. એટલે હું એમ કહું છું કે એવી રીતે તો મતલબ માફી નહીં માંગે. હા તો હું પણ માફી માંગુ છું, કારણ કે એ જો ઝૂકે નહીં ને તો હું પણ ઝૂકીશ નહીં. હું માફી માંગુ તમારી. જો મારી વાત સાંભળો. મારી ખબર હું ઝઘડો આપણા વચ્ચે થયો? આપણી વચ્ચે નથી થયો, પણ તમને ખબર છે, જુઓ મારી વાત સાંભળો. મારી બેન રિયામણે આવી છે ને તો મારા બાપુજી બહુ ઉપાધિમાં છે. તો મારા મમ્મી ઉપાધિમાં નહીં હોય, એને કંઈ ચિંતા જ નહીં થતી હોય. આ તારી બેન એટલો એટીટ્યુડ ક્યાંથી બતાવે છે ને? હે શું છે એટલે બધી એવી વાત કરવાની એના પતિ સાથે? એટલે મારી વાત સાંભળો તમે. આ એટીટ્યુડ ને બેટીટ્યુડ છે ને એ જ જિંદગીને છે ને હાવ જિંદગીની પથારી ફેરવી નાખે છે. હા તો એ વાત તારી બેનને સમજાવ. તારી બેન છે ને એને એમ છે કે હું જ કંઈક છું. જુઓ આ મતલબમાં આ 2000ની સાલ હાલે છે ને 2026. પણ હું તમને એમ કહું કે 2002 પહેલા બધું કેવું હતું, આમ બધા ગુજરાતી બોલતા ને આમ હરખું, તો એટીટ્યુડ ને બીટીટ્યુડ ને એવું કાંઈ નહોતું. પણ એ શબ્દો જ્યારથી આવ્યા છે ને ત્યારથી પથારી પડી ગઈ. એટલે હું એમ કહું છું કે જો તમે અમારું ઘરનું તો જોવું. એટલે હું તારી બેનને આવીને મનાવું અને તારી બેન પછી મારા ઘરે આવીને તાંડવ કરે અને મને કહે કે તમે મને લેવા આવ્યા હતા, હું કંઈ સામે ચાલીને આવી નથી. આ બધું મારે સાંભળવું પડે? જો મારી વાત સાંભળ ભાઈ, તારી બહેનને છે ને કે આવીને માફી માગે તો જ આનું બધું ભેગું થશે, નહીંતર પછી એ ત્યાં ભલે રહી, હું મારી રીતે ખુશ છું. હે વાત કરે નાખી દેવાની. જો આ બધી સલાહ તારી બહેનને દેવાની. અને તારી બહેન છે ને એને 2 આંટા આમ ઓછા છે, એને ખબર નથી પડતી સાસરિયામાં કેવી રીતે રહેવું, કોની સાથે કેવી રીતે વાત કરવી. હું એનો પતિ છું. હું ખોટી રીતે એને ક્યારે હેરાન કરતો હોય ને તો મને કહી શકો તમે. જ્યારે એને કંઈ હેરાન કરી હોય તમે હારા છો, મારી બેનય હારી છે, પણ આ સમય જે હાલે છે ને હે એમાં બહુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. સમજ્યા? એટલે એકબીજાને સમજવું ને અત્યારે મતલબમાં બહુ અઘરી વાત થઈ ગઈ છે. એટલે હું તમને એમ કહું છું કે જો આ બધું પતાવો અને સમાધાન કરીને પછી મારે. જ્યારે તારી બેન છે ને આઈ એમ સોરી કહેશે ને એટલે ઇસી સેકન્ડ સમાધાન થઈ જશે. જો મારી વાત સાંભળો તો કદાચ તમે 100 વાર કહો ને કે હું આઈ એમ સોરી 100 વાર બોલું તો હું બોલે, પણ એ નહીં બોલે. તમે સમજો. જો શોક મારી વાત સાંભળ, તારે સોરી કહેવાનો કોઈ મતલબ જ નથી, કારણ કે તારા અને મારા વચ્ચે કંઈ થયું જ નથી. તું પણ સારો માણસ, તારો સ્વભાવ પણ સારો છે. હે આપણે બંને વચ્ચે પણ સારું બને છે. પણ તારી બેનને એમ છે કે આ દુનિયામાં હું જે ખૂબસૂરત છોકરી છું એટલે હું એની પાછળ લટ્ટુ થઈને પડ્યો રહીશ. પણ જો વ્યવહાર જે થતું હોય ને એ સારું લાગે. વ્યવહાર બહાર જાય ને ઓવર થિંકિંગ કરે ને એ બધે ના ચાલે. હા બધું માનું છું. આ એકવાર જવા જો ને, હવે આવું નહીં થાય, હું એને સમજાવી દઈ બસ. હે અશોક, એના માટે આઈ એમ સોરી. તું એના માટે મને ફોર્સ નહીં કર, કારણ કે એનાથી નહીં થાય તો મારાથી બી નહીં થાય. ફોર્સ કરવાની ક્યાં વાત છે? તમને ખબર છે કે એના લગ્ન કેટલા હોશે કરાવ્યા હતા. મારા બાપુજી કેટલા હરખમાં હતા, પણ મારી બેન આ પાછી આવી ને તો અત્યારે હાવ ભાંગી ગયા છે. બધાને દુઃખ થાય. દુઃખ મારા મમ્મીને પણ લાગ્યું છે, મને પણ લાગ્યું છે. તારી બેન છે ને સમજવા માટે તૈયાર નથી. એટલે પ્લીઝ એના માટે આઈ એમ સોરી. શું કરે છે? કામ કરું છું ઘરના, બીજું શું કરવાની? સારું કર્યો. હા તું થોડાક દિવસ માટે આવે ને તો મારે થોડોક પોરો થઈ ગયો. તું આવે એટલે ઘરના કામ તો કરે છે. હા એ તો કરવું જ પડે ને. અહીંયા હોઉં કે ત્યાં, એકવાર છે ને આ દીકરી પરણીને જતી રહે ને પછી તો એને પિયરમાં પણ આવે ને તો કામ જ કરવું પડે, અને સાસરીમાં તો હોય જ. આ દર વખતે હું તને આરામ કરવા દઉં છું, આ વખતે તું જાતે કરે છે તો મેં કરવા દીધું. મેં વળી ના નહીં પાડી. હા તો કરી લઉં છું ને, ક્યાં ના પાડું છું? બોલ, કંઈ કામ હતું? હા હું તને પૂછવા આવી હતી કે હવે તું હજુ કેટલા દિવસ રોકાવાની છો? લે, તું મને કેમ આવું પૂછે?
આ મારું એ ઘર છે એટલું તો તને યાદ છે ને. મને ખબર છે તારું એ ઘર છે, પણ હવે પછી કેટલાક દિવસ અહીંયા સારી લાગે તું, અને આમે તું ત્યાં ઝઘડો કરીને આવી છે, એટલે શાંતિથી જતી રહે, પછી નિરાતે આવજે રોકાવા માટે. જો તું મારાથી નાની છે અને આ ઘર કઈ છે ને પપ્પાએ તારે નથી, તારા નામ પર નથી કરી દીધું કે તું મને આ બધા સવાલ કરે. અરે મેં ક્યાં કહ્યું મારા નામ પર કરી દીધું છે, પણ આવી રીતે ઝઘડા કરીને નો આવી જવાય ને, એટલી તો સેન્સ હોવી જોઈએ કે નહીં આપણામાં. હા એ તો તું સાસરે જશે ને ત્યારે ખબર પડશે. અત્યારે બોલવાનું બધાને સારું લાગે. તે શું નક્કી કર્યું છે એ કે ને તું મને. શું નક્કી કર્યું છે એટલે? તારે જવાનું છે કે નહીં? હું નથી જવાની, હું અહીંયા જ રહીશ. તો શું કરવું છે તારે અહીંયા રહીને? અહીંયા રહીને શું કરવું છે એટલે? જો હું રાત સાથે ડિવોર્સ લેવા માંગુ છું, એ પછી હું અહીંયા જ રહીશ. તને કઈ તકલીફ હોય ને? Okay, તો તે ફાઇનલ કરી દીધું છે કે તારે ડિવોર્સ લઈ લેવા છે? હા. પાક્કું? હા હવે 100%? હા. ડન. તો તું જલ્દીથી ડિવોર્સ લઈ લે, પછી હું જીજાજી સાથે લગ્ન કરી લઉં. શું કહ્યું તે? ગાંડી થઈ ગઈ છે તું? જો એ વ્યક્તિ સાથે લગ્નની મારી બેન થઈને તું આવી વાત કરે છે? હા, કેમ ના કરું? મને તો જીજાજી તને જોવા આવ્યા ને ત્યારથી જ ગમતા હતા, પણ હવે તારા લગ્ન થઈ ગયા તો હું કંઈ બોલી નહીં, અને હવે તારે જો એની સાથે ડિવોર્સ જ લેવા હોય તો પછી હું લગ્ન કરી લઉં ને. એમેય એ કોઈ બીજા સાથે તો લગ્ન કરશે જ, તો બેટર છે કે મારી સાથે કરી લે. અને બાંધો શું છે? બસ હવે આ ગાંડા જેવી વાતો કરવાનું રહેવા દે. તારે કઈ રાજ સાથે લગ્ન નથી કરવાના. કેમ? હવે એ તું ડિસાઈડ કરીશ કે રાજ કોની સાથે લગ્ન કરશે અને કોની સાથે નહીં કરે. તારે એની સાથે નથી રહેવું તો તારે ડિવોર્સ લઈ લેવા છે. ધેટ્સ ઇટ. ત્યાંથી તારું ને એનું કનેક્શન પતી ગયું. પછી હું રાજ સાથે લગ્ન કરું, કોઈ બીજી છોકરી કરે કે રાજ મારી સાથે લગ્ન કરે, એનાથી તને કાંઈ જ નિસ્બત હોવો જોઈએ નહીં. હા તો રાજ કોઈની પણ સાથે લગ્ન કરે ને એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારી બેન કોની સાથે લગ્ન કરે છે ને એ મારે વિચારવું પડે. કેમ વિચારવું પડે? હા, તારે રાજ સાથે લગ્ન કરવા હતા ત્યારે હું કઈ બોલી હતી નહીં ને, તો હવે મારે રાજ સાથે લગ્ન કરવા હોય ત્યારે તારે પણ નહીં બોલવાનું, સમજી પણ ગઈ? તું એનામાં શું જોઈ ગઈ છે કે તું આવી બધી વાત કરે છે? અરે કેટલા સારા માણસ છે ખબર છે, એનો સ્વભાવ કેટલો સારો છે, કે કેવી રીતે તને રાખતા હતા. જો તું આટલી ટોક્સિક છે ને તને આવી રીતે રાખતા હોય તો હું તો તારા કરતા ક્યાંય સારી છું. મને કેવી રીતે રાખશે? એટલે તું કહેવા માંગે છે કે મારામાં જ પ્રોબ્લેમ છે, હું ટોક્સિક છું એમ? હા, તું ટોક્સિક છે, તું માની લે એ વસ્તુ. જો આ છે ને તારા આંખ આગળ છે ને પડદા પડ્યા છે, એટલે તને તારા જીજાજી સારા લાગશે. જ્યારે ત્યાં જશે ને ત્યાંની હકીકત ખબર પડશે ને ત્યારે ખબર પડશે. મને એકને નહીં બધાને સારા લાગે છે. હા, પપ્પાને સારા જ લાગે છે, ને અશોકભાઈને સારા જ લાગે છે, બધાને સારા લાગે છે. પ્રોબ્લેમ તારામાં છે, વાક તારો છે. તો અમુક લોકો છે ને બોલવામાં મીઠા હોય, પણ પછી એની નજીક રહીને ત્યારે ખબર પડે કે કેટલા કડવા છે. એવું કંઈ ના હોય. હા, તું સમજતી નથી. જો હું તને કહી દઉં છું 100 વાતની એક વાત. લાંબી વાતના ગાળા ભરાય એના કરતાં ટૂંકી વાતમાં સમજી જા. મારે જીજાજી સાથે લગ્ન કરવા છે, એટલે તું બને એટલું જલ્દી એને ડિવોર્સ આપી દે, એટલે વાત પૂરી થઈ. હું તારા લગ્ન નહીં થવા દઉં. તારે જે કરવું નક્કી કરીશ કે હું ક્યાં લગ્ન કરું ને ક્યાં નહીં એ. હા, રાજ સાથે તારા લગ્ન નહીં થાય ને એ હું નક્કી કરીશ. બાકી તારે જેની સાથે લગ્ન કરવા હોય ને તે તું કરી શકે છે. મારા લગ્ન જીજાજી સાથે જ થશે. તારે જે કરવું હોય ને એ કરી લે, બરાબર? શરમ નથી આવતી આને? રાજ સાથે લગ્ન કરવા છે આને? સમજાતું નથી કે આને શું થઈ ગયું છે? શું વાત કરે છે તું? હા હા, મારી બેન કહેતી હતી કે હવે એને તમારી સાથે રહેવું જ નથી, અને એ તમને ડિવોર્સ દેવા માંગે છે. મેં એને ઘણી સમજાવી, પણ હું તમને કહું છું ને, એ એક નંબરની જિદ્દી માણસ છે, એ નહીં સમજે. ડિવોર્સ? હા તારી બેને ડિવોર્સની વાત કરી દીધી? હા. હજી અશોકે મને આવીને એવું કહ્યું કે તમે ઘરે આવીને એને તેડી જાઓ. મારી બેને કહ્યું છે. હા, અચ્છા, સમજાઈ ગયું. એને ઝૂકવું નથી, મને ઝુકાવવો છે. હું ઝૂકી જાવ એટલે પછી મારે ઘરે આવીને ક્યારેક મારે પછી મગજમારી થાય મને કહી શકે ને કે તમારે જરૂર હતી એટલે લેવા આવ્યા, બાકી મારે જરૂર નહોતી. ધેટ્સ ધ પોઈન્ટ. હું એ જ કહેવા માંગુ છું. અમે લોકો એને સમજાવીને થાકી ગયા કે આ કુમાર છે ને એ બહુ સારા છે, એનામાં કંઈ કહેવાપણું એમ નથી. કાંઈ વાંધો નહીં. હવે એને આવું બધું કરવું જ છે તો હું પણ મારા નિર્ણય ઉપર મક્કમ રહી. એકવાર મેં વિચાર્યું હતું કે જતું કરું, જઈ આવું, અશોકભાઈને મારી પાસે આવ્યો ત્યારે એની ઇજ્જત રાખું અને એના માટે એકવાર હું ઝૂકી જાઉં. અરે તમે ગમે એટલું ઝૂકશો ને તો એનામાં કંઈ ફરક નહીં પડે. હા, મારી બેન છે ને એકદમ નફ્ફટ છે, નફ્ફટ. એને તમે કદાચ પગે પડી જશો ને પગે, તો એમ કહેશે કે
ઉપર અહીંયાથી આ માથું કાપીને મૂકી દેશો ને તો એમ કહેશે મને અહીંયા વચ્ચે આવે છે લઈ લો આને અહીંયાથી. એ પડવાની વાત તો દૂર, એ તો હું ક્યારેય ન કરું. પણ છૂટાછેડાની વાત કરી દીધી છે ને એને, તો હવે હું પણ એને બતાવીશ. અને એને જો એનો એટીટ્યુડ જ વાલો હોય તો મને મારું સ્વાભિમાન પણ વાલું જ છે. હું એને પણ બતાવીશ. એ નહીં ઝૂકે ને તો હું પણ નહીં ઝૂકું. હું તો કહું છું તમારે છે ને એને ડિવોર્સ આપી જ દેવા જોઈએ. હા, એ તમારા લાયક છે જ નહીં. તો આમ સાચું કે અરે સાચું જ કહું છું, એમાં વિચારવાની શું જરૂર છે? આટલું બધું વિચારવાનું હોય? જે માણસ તમારું આટલું માન સન્માન નથી રાખતું, તમારા માટે વિચારતું નથી અને તમારી કંઈ ઇજ્જત નથી કરતું, એના માટે તમે આટલું બધું વિચારશો? પણ આમ અને આમ પણ તમે તો સ્વભાવના આટલા સારા છો, એની કેટલી કેર કરતા હતા તમે. તો કોઈ પણ છોકરીને એટલી કેર કરો એમ છો, બધાને રિસ્પેક્ટ આપો છો. તમારા જેટલો સારો સ્વભાવ કોઈનો થઈ જ ના શકે. સાચું કહું, હું હોય ને તો હું પણ તમારી સાથે લગ્ન કરી લઉં. શું બોલે છે તું? હા તો તારી બેને ક્યારે પહેલા આવું ક્યારે મારી સાથે વર્તન નથી કર્યું. અરે આ મારી બેનને છે ને અચાનક જ પેનિક અટેક આવે છે. એને છે ને આવા પેનિક અટેક આવી જાય ને. સંધ્યા, અમારે ઘણીવાર ઝઘડા થતા હોય છે પણ ક્યારેય મારાથી અલગ થવાની વાત તારી બેન ના કરે. પણ આમ મોટું રીઝન શોધતી હોય કે નહીં, કે કંઈક આમ મોટું રીઝન હાથમાં આવે તો એ ઝઘડો કરી શકે ને તો એ તમારાથી અલગ થઈ જાય. બાકી નાની નાની વાતમાં જો અલગ થવાની વાત કરે તો પછી એનો વાંક આવે ને. આમાં તો હવે તમારો વાંક આવશે. હા, તારી વાત સાચી છે. એ બાના જ ગોતતી હતી એમ ને કે મોટું થાય એટલે આ બધો દોષનો ટોપલો મારા પર ઢોળે ને આસાનીથી નીકળી જાય. કઈ નહીં, તો હવે હું પણ એને બતાવી દઈશ કે કેટલી વિહે હો થાય છે. બરાબર છે, બતાવી જ દેવાય. હું તો કહું છું આ માણસ જોડે રહેવાય જ નહીં. હા, પણ સાચું કહું, તમે મારી બેનને જોવા આવ્યા ને ત્યારથી જ તમે મને ગમો છો. તો શું બોલે છે સંધ્યા? હા, જો હું જેવું છે ને એવું તમને સાચે સાચું કહી દઉં. તમે મને ગમો છો અને જો તમે મારી બેન સાથે ડિવોર્સ લેવા માંગતા હોય ને તો હું તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. જો એ બધું પછીની વાત છે. અરે પછીની વાત નથી, અત્યારની જ વાત છે. હા, અત્યારે તમે ડિવોર્સ નહીં લો તો મારી સાથે લગ્ન કેમ કરશો? તમે અત્યારે ડિવોર્સ લઈ લો, પછી મારી સાથે લગ્ન કરી લો. આપણે બંને ખુશી ખુશી એક સાથે રહીશું. હું એના જેવી નથી, પેલી ટોક્સિક. હા, એ તો મને ખ્યાલ છે, તારો સ્વભાવ પણ સારો જ છે. પણ કંઈ નહીં, એને આ બધું કરવું છે ને તો હું પણ એને કરી બતાવીશ હવે. હા, પણ તમે લગ્ન માટે તો કંઈ કહ્યું જ નહીં મને. પહેલા એક તો પતવા દે, પછી કંઈ કરીએ ને. ઓકે, તમે મને અત્યારે ઘરે મૂકી જશો? હા, કેમ નહીં, ચાલ. જો તારો ગુસ્સો ઠંડો થયો કે હજી એમનામ જ છે સાતમે આસમાને? તમે મારા ગુસ્સાની વાત નહીં કરો. એ તો એમ જ રહેવાનો છે. મને એમ હતું કે ત્યાં હતી ને તો ત્યાં દુઃખ હતું, પણ અહીંયા આવીને તો અહીંયા એ સુખ નથી. પણ અહીંયા તને શું દુઃખ મળે છે? કેમ આવી વાતો કરે છે? આ તમારી દીકરી સંધ્યા, એની વાત સાંભળો તમે એટલે ખબર પડે. સંધ્યા એ વળી શું વાત કરે? મને પણ એ વાતનો કંઈ કરે એને ઉલ્લેખ નથી કર્યો કે આવું છે તેવું છે. તું કેમ ડાયરેક્ટ કેમ વાત કરે છે? જો એને છે ને હમણાં રાજ મૂકવા આવ્યા હતા એ મેં જોયું હતું, પણ ચલો એ વાતને મેં ઇગ્નોર કર્યું. બીજી વાત એ, આજે એ મને શું પૂછે છે ખબર છે તમને? શું? કે તું ડિવોર્સ લેવાની છે કે નહીં? મેં કહ્યું હા, હું ડિવોર્સ લેવાની જ છું. તો પછી એણે મને શું કહ્યું ખબર? એ કહે છે કે તું ડિવોર્સ લઈ લઈને તો હું રાજ સાથે લગ્ન કરવા માંગુ છું. જો તારે છૂટાછેડા લેવા છે બરાબર? હા લેવાના ફાઇનલ છે ને? હા ફાઇનલ છે. તો પછી તને વાંધો શું છે એ એની સાથે લગ્ન કરે તો? પપ્પા તમે બોલો છો? આ શરમ નથી આવતી? તમારી શરમ તો મોટી તને આવી જોઈએ ને, ડાયરેક્ટ છૂટાછેડાની વાતો કરે છે. જો મને જે પ્રોબ્લેમ છે ને એના લીધે હું છૂટાછેડા લેઉં છું, પણ તમને શરમ આવવી જોઈએ. તમે તમારી દીકરીનો સાથ આપો છો. અરે બેટા, મને બેવ દીકરી મારા માટે સરખી જ હોય, પણ તું આવે નિર્ણય તાત્કાલિક લેશે ને એટલે તને મને કહેવાય જાય છે. પણ જો પપ્પા મારી વાત છોડો, પણ સંધ્યા આવું શું કામ કરે? એના માટે બીજા છોકરાઓ નથી પડ્યા? આ હું ડિવોર્સ લઉં અને પછી એ રાજ સાથે લગ્ન કરે, અને તમે વિચારો ને કે આ સમાજમાં ને બધા શું વાત કરશે કે એક બેને ડિવોર્સ લઈ લીધા ને બીજી બેને એની સાથે લગ્ન કર્યા. એટલે આ બધી રમત વાત છે કઈ? એ જ અમારું કહેવાનું છે. આ બધી રમત વાત છે. તું જે કહે છે એ પણ
તાત્કાલિક બસ છૂટાછેડા આપી દો, મારે ડિવોર્સ લઈ લેવા છે. અરે મેં તારે સાસુ સાથે વાત કરી છે, સમજાવશે રાજને. હું તને સમજાવું છું તો સમજી જાવ ને. શું કામ ડિવોર્સ લેવો એક વાત પર રટી રહ્યા છો? જો એને છે ને મારી કોઈ વેલ્યુ નથી, એટલે મારે એની સાથે રહેવું જ નથી. એટલે તમે છે ને મને સમજાવવાનો પ્રયત્ન નહીં કરો. તમારે સમજાવવું હોય ને તો તમારી સંધ્યાને સમજાવો. એક પણ તમારી વાત સંધ્યા એટલે તું મારી દીકરી નથી? એક જ સંધ્યા છે મારી દીકરી છે. એવી વાત નથી, પણ તમે એને સમજાવો કે જે એ કરી રહી છે, જે વિચારી રહી છે ને એ ખોટું છે. આવું કરવા જેવું નથી. મારે માટે તો તમે બંને ગલત જ છો. તું એ ગલત છો, એ પણ ગલત છે. તારા છૂટાછેડા લેવા છે, એની સાથે લગ્ન કરવા છે. અરે જે શક્ય નથી એવા વિચારો, સપના તમે જોવો છો. પણ જો સંધ્યા જે બોલે છે ને એ કરીને જ રહે છે. એટલે મને ખબર છે જો મારા છૂટાછેડા થશે ને તો એ રાજ સાથે લગ્ન કરશે. ચાલો માન્યું, ચાલો સંધ્યા એની ઈચ્છા પ્રમાણે કરશે, બરાબર? એની જેમ. તો તું શું કરશો? હાલ તું શું કરે છે મને કે. અરે તમે શાંત થાવ. આમ ઉતાવળે તમે આવો તો નિર્ણય લેવાનો શું કામ કરો છો? અમે વડીલને કાંઈક તો વિચારવાનો સમય આપો. અને જો હજી તને છેલ્લી વાર કહું છું, જો તું નિર્ણય લેશે ને એ વસ્તુ બનશે તો ઘણું મોડું થઈ જશે. પેલો રાજ માની જશે આ લગ્ન કરવા સંધ્યા હારે તો. એ તો કદાચ માની જ જાય ને, એને શું ફરક પડે? એમે હું જ્યારે એને છોડીને આવીને ત્યારે પણ એને મને રોકવાનો પ્રયત્ન નથી કર્યો. એના પરથી જ ખબર પડે છે કે એને મારી કોઈ જરૂર નથી. તમે બેવ જિદ્દીલા સ્વભાવના છો ને એટલે આ વસ્તુ બને. એકને નરમ થવું પડે. બેવે એક ઉગ્ર સ્વભાવથી ન રહે એ કોઈનું ચાલતું નથી બેટા. એમાં પ્રોબ્લેમ આવો થાય. એક સમજી જાય ને તો વાંધો ન આવે. અને કોઈ પણ માણસ, માનું છું જોબની વહેલું મોડું થતું હોય તો તને ચિંતા થતી હોય, એને ચિંતા ન હોય તો એમ કહેશો કે એને 6 મહિના થઈ ગયા હજી ચિંતા નથી. અરે એને ચિંતા થતી હોય. મને છે ને અત્યારે કંઈ સમજ નથી પડતી, પણ તમને એટલું કહેવા માંગુ છું કે તમે છે ને સંધ્યાને સમજાવો કે જે આ વિચારી રહી છે ને એ શક્ય નથી, એવું થઈ શકે એમ નથી. મારે અત્યારે એક જ નિર્ણય લેવાનો છે. તારી સાસુ સાથે વાત થઈ છે, રાજને એ સમજાવશે, હું તને સમજાવું છું. તમે પેલા વિચારો, સમજો, પછી મોડું થઈ જશે, પસ્તાવાનો વારો આવશે. હું એમ કહું છું. હા હવે હું વિચારીશ, પણ તમને કીધું એમ કરજો, એટલું કામ કરજો. અરે બેટા, હું તમારો ઘર બરબાદ થાય એ વિચાર થોડું કરું. તું મારી દીકરી છે, એ દીકરી છે, જમાઈ દીકરા જેવો જ ગણે. અમે થોડું કે તમને છૂટાછેડા આપીને ઘર ભંગ થાય તો અમે રાજી થઈ જાય. કોઈ પણ વસ્તુનું સોલ્યુશન હોય એની નિરાત રાખવી પડે. આમ તાત્કાલિક નિર્ણય ન આવે કોઈ વસ્તુના, બરાબર? એટલે હું પહેલાં તું શાંત થઈ જા અને જા. તું તારે એવું લાગે તો તારું કામ હોય કર. તું કહેશો એની પર અમે ધ્યાન આપશું. બસ ઠીક છે. હું વિચારમાં બેઠો છે આમ. હે ભાઈ? કન્ફ્યુઝનમાં શું કરવું ને શું નહીં. તે કઈ તે ફાલ્ગુનીને ફોન બોન કર્યો? ફોન શું કરવાનો? એના સમાચાર બધા મને મળી જ ગયા છે કે એને શું કરવાનું છે અને શું નહીં. શું કરવાનું છે એણે? એને નિર્ણય તો જણાવી દીધો છે ને આપણને કે છૂટાછેડા લેવા છે, અને વાત તો કરી છે. હવે એનામાં બુદ્ધિ છે. એ અત્યારે છે ને ગુસ્સામાં છે એટલે કહેતી હશે છૂટાછેડા લેવાનું. તે શું વિચાર્યું એમ કે ને મને. જો એને છૂટાછેડા લેવા હોય હા તો પછી શું કરી શકું? પણ છે ને હા સાચું કહું ને મમ્મી, તો હું મારું ઘર ભાંગવા નથી માંગતો. અરે હું ક્યાં ઈચ્છું છું બેટા કે તારું ઘર ભાંગે કે મને અને તું. સંધ્યાએ મને એવું કહ્યું કે જો એની સાથે છૂટાછેડા તમે લઈ લેશો તો હું તમારી સાથે લગ્ન કરી લઈશ. અલા કેવી વાત કરે છે આ? આવું થોડું ચાલે. તું ફાલ્ગુની જોડે છૂટાછેડા લે, મોટી બેન જોડે છૂટાછેડા લઈને નાની બેન જોડે લગ્ન કરવાના? આવું ના હોય. મને બી ખબર છે મમ્મી, હું એવું થોડું કરું ને. આમ પણ એની સાથે લગ્ન કરી પણ ના શકું. કારણ કે એની સાથે લગ્ન કરું તો ફાલ્ગુની સાથે તો મારે અવારનવાર મળવાનું થાય ને. હાસ તો. એવું ન જોઈ શકું. પણ સંધ્યાએ આવું કઈ રીતે કહી દીધું? મને તો એ જ ખબર નથી પડતી. મમ્મી, વાત એ નથી કે સંધ્યાએ આવું કેમ કહી દીધું. વાત એ છે કે ફાલ્ગુની એ સમજવા માટે તૈયાર નથી. હું આજે પણ એને એટલો જ પ્રેમ કરું છું, પણ ખબર નહીં એ કેમ નથી સમજતી. એને શું મારામાં ખામી દેખાય છે. સમજશે, થોડોક ટાઈમ લાગશે, બરાબર છે. એને જ્યારે છે ને એમ લાગશે ને કે આ હું ખોટું કરી રહી છું
એટલે એ વગર કીધે સમજી જશે. પણ કેટલો વખત ઘણીવાર તો બહુ વળાવળા વિચાર આવે છે, કંટાળી જાઉં છું જિંદગીથી. સાચું કહું ને તો એના વગર રહેવાતું પણ નથી ને કંઈક સહેવાતું પણ નથી. ખબર નહીં શું કરું મમ્મી. સાંભળ, એનો ફોન ન આવ્યો હોય તો કાંઈ નહીં, તું તો સામેથી ફોન કરે ને. તને સમાચાર મળી ગયા એટલે તું બધા સમાચાર લઈ લે છે એટલે વાત પૂરી. તો તું તો ફોન કરી જોઈએ ને. એને એવું હોય ને કે મને રાજ ફોન કરે સામેથી. તમે કહો એટલે હું ફોન કરી દઈશ એને. જો એટલો જ બધો અહંકાર હોય, અભિમાન હોય ને તો મને પણ મારું સ્વાભિમાન વાલું છે. એ ફોન નહીં કરે તો હું પણ નહીં કરું. હે કેટલી વાર ઝૂકવાનું મારે? દર વખતે હું જ મનાવું છું, તો એકવાર હું ડિસાઈડ થાય નથી મનાવી શકતી મને? સાંભળ, તું એક બાજુ એમ કહે છે કે હું એને પ્રેમ કરું છું, દર વખતે તું મનાવે છે, તો એને આ વખતે આશા હોય ને કે દર વખતે મને મનાવે છે રાજ, એમાં આ વખતે મને મનાવશે આવીને ને હું જઈશ પછી. એવું ન હોય એના મનમાં. મમ્મી, માણસને એકની એક વાત દર વખતે ના કહેવાની. માણસ આપણને કંઈ કહેતો હોય ને તો આપણા ભલા માટે જ હોય. હું એના સારા માટે જ કહું છું, પણ એને સમજવું જ નથી. તો પછી ભલે ફળે ખાડામાં, બીજું શું? બોલો, એક બાજુ પ્રેમ કરે છે ને બીજી બાજુ એમ કે છે કે ભલે પડે ખાડામાં. એ ખાડામાં પડશે તને સારું લાગશે? શું કરું મમ્મી, એ સમજવી તો જોઈએ ને. મારે તો સમજાવી છે પણ સમજતી નથી, એટલે બોલાઈ જાય છે. બોલવું નથી એના માટે મારે કંઈ. જુઓ, તમે છે ને અત્યારે મને એ વાત ઉપરથી ખોટી રીતે ફરી ના કરો. ફોન કરો મને, ફોન નહીં કરવો. હું તને ખાલી એટલું કહેવા માંગુ છું કે તું ફોન કરી જો. કદાચ એ ઉપાડશે ને તો સમજી લેવાનું કે એનો ગુસ્સો છે ને ઓછો થઈ ગયો છે, કાંઈક તો કહેશે ને ફોનમાં તને. ઠીક છે, હું ફોન કરી લઈશ બસ. હા, સમજ નથી પડતી કે આવું શું કામ કરતી છે. એને શાંતિથી ઘરમાં 3 જણા છીએ, નથી સચવાતી. બોલો, કંઈક ને કંઈક ઉલટી સદા કામ કર્યા જ કરે. ગુસ્સો કેટલો કરે ખબર નહીં પડતી. સારું, હવે ચાલ ખોટા ખોટા વિચારો ના કરીશ, મગજ શાંત રાખજે. હલો, હા સંજય, હું તને કહેતો તો એ વાતનું પછી શું થયું ભાઈ? હા હા, સમજો વહેલા મોડું થાય એનો વાંધો નથી, પણ ધ્યાન આપજે થોડું. હો ભાઈ. હા, હું પછી તને કોલ કરું. હો, હા મળીએ. બોલને ભાઈ અશોક. હા, જે વાતની બીક હતી ને એ જ થયું છે. અરે પણ આવીને સીધો આમ ઓલું અટપટી વાત શું કરે? બીક હતી એ જ થયું, પણ હું બીક હતી ને હું થયું? હા, જીજાજીને ફાલ્ગુનીના છૂટાછેડાના કાગળ છે. એટલે તું વકીલને મળીને આવ્યો અને ડિવોર્સ પેપર લેતો આવ્યો છે, એમ થયું છે ને? કાંઈ નહીં, ફાલ્ગુનીને કહે સહી કરી દે એટલે વાત પૂરી થાય. બીજું તો હું કેટલું આસાનીથી તમે કહી દીધું કા કે કાંઈ નહીં, સહી કરી દે એટલે પૂરું. પણ તમે એક વાત વિચારી છે, જ્યારે બેનના લગ્ન થયા ત્યારે આમ તમે કેટલા ખુશ હતા, અને અત્યારે તમારો મગજ કેવો થઈ ગયો છે? મારો મગજ તારું, તું મને દોષ નહીં દે. મારો મગજ સારો જ છે. એક ગુસ્સામાં આવી હતી એટલી બધી આ ઘરે, તને ખબર છે ને કેટલો ગુસ્સાવાળી છે. હા મામા, બે જમાઈને બે કંઈક ઝઘડીને આવીને એટલી કે મારે છૂટાછેડા જ લેવા છે. મેં કેટલી વાર સમજાવી પણ એક વાતમાં સમજતી જ નથી સમજતી. એને હું તમને શું કહું છું કે આ જીજાજી છે ને એની જેવો છોકરો એને ન મળે. હો હા, તારી વાત સાચી અશોક. હું પણ રાજને સારી રીતે ઓળખું છું. એવો વ્યક્તિ સારો છે, એનો જેવો છોકરો મળે એમ નથી. પણ આ જીદ લઈને બેઠી તો એના ભાગ, બીજું તો શું કરીએ બોલ? પણ આ તો ખોટું કહેવાય ને. હે, અરે હું જાણું છું, તું જાણે છે, સામે એના તારા આપણા જે વેવાણ છે એ જાણે છે ખોટું છે, પણ આ છોકરાઓ નથી માનતા, એનું શું કરવાનું? આ દુનિયામાં જીદ એક એવો શબ્દ છે ને જે સાંભળીને સામેવાળાનો મગજ છટકી જાય. જેમ કે ઓલો જીદ કરે છે તો જે સાંભળતો હોય ને એ વ્યક્તિને એમ થાય કે હું જીદ ખોટી કરતો હોય છે. એ ભલે પોતે જીદ કરતો હોય પણ સામેવાળાનું હોય ને એટલે એને ન ગમે. એવી રીતે આ બેન છે ને એ જીદ્દી છે, પહેલેથી છે જ ને જીદ્દી. હે, તું જે કહેશો હું સમજી શકું છું બેટા, પણ એક વાત સમજ, આ છોકરા નથી સમજતા ને. અને બીજી એક વાત સાંભળ, જેવી ફાલ્ગુની આ છૂટાછેડાના પેપરમાં સાઇન કરશે ને હા, એટલે સંધ્યા હું કહીશ ખબર છે? હું બેન જો છૂટાછેડા લઈ લેતો હોય રાજહારે, તો હું પછી રાજહારે પરણી જાઉં. આ તમે કેવી વાત કરો છો? હે,
તમે એને આ પાડી દીધી. મૂર્ખો છું, ગાંડો છું, તે હા પાડી દઉં? એ તો નાદાન છોકરાઓ કહેવાય. એ તો વાતો કરે, સમાજનું જોવાનું ને. ઓલી જીદ કરીને બેઠી, છૂટાછેડા જોઈ. અરે હું જાણું છું, રાજ જેવો છોકરો નહીં મળે. માણસને કંઈ પણ કંઈક પ્રોબ્લેમ આવે તો એનું અટવાય. એનો અર્થ એવો છે કે બસ તરત કહી દીધું ને છૂટાછેડા લઈ લેવા. ખબર નથી પડતી કે હવે આપણા ઘરમાં આ શું થવા જઈ રહ્યું છે. અરે આ યોગ્ય ન કહેવાય, એને જરીક સમજાવાય. અને સંધ્યાએ હું આ ગાંડા જેવી વાત કરે છે. જો ભાઈ, એ ભલે વાતો કરે છોકરાઓ, આપણે એને કંઈ નથી જોવાનું. એ કે એવું કરાય પણ નહીં. સમાજમાં તું થાય, એક બેને છૂટાછેડા લીધા અને બીજી બેન પાછી પરણી ગઈ. અરે આ કઈ શક્ય છે વસ્તુ? આ તો જેમ ઢીંગલા પોત્યાની રમત ન હોય એવી રમત બનાવી દીધી છે આ લગ્ન જીવને. હે અને બેન નથી સમજતી. અરે આ ખોપરા કોને ખબર એવા છે ને, એટલા જિદ્દીલા છે ને, બસ આમ જ કરવું. અરે પણ ઠંડા મગજ કરો, એમ તાત્કાલિક કોઈ વસ્તુ નિર્ણય ન આવે. સામે વેવાણ જે બેન છે ને, સાસુ એના, એણે એમ જ કીધું, ભાઈ તમે વિચારજો, તાત્કાલિક નિર્ણય ન લેતા. હું રાજને સમજાવીશ, તમે તમારી દીકરીને સમજાવો. થોડી ઠંડી તો પડી છે, સમજાવી તો, પણ આવું વસ્તુ છે. બોલ. મને આ વસ્તુ જરીકઈ નથી ગમતી. કારણ કે આ વસ્તુ જો બનશે ને તો પછી બધી વાતો થાય. આપણી ક્યાંક પ્રસંગમાં બીજાના જ આવું તો એ વાતો થાય. આપણા ઘરની આબરૂ છે ને હાવ વહી જાય. મેં કીધું તું ને આ નો સમજે, આને સમજાવવાનો કોઈ મતલબ જ નથી. તું કેટલું સમજી જાય છે? તને કહ્યું હતું ને કે તું જે વિચારે છે એવું શક્ય નથી, તો પણ તે વાત માની. એમાં શું છે? આ ડિવોર્સના કાગળ છે દઈ દો ને એટલે સાઈન કરીને વાત પૂરી થાય ને લગાવો, સીધો બનાવો મારા ઓલા વેડિંગ સર્ટિફિકેટ. બીજું હોય બસ કરીને હવે એને તો હું અત્યાર સુધી જિદ્દી છે માનતો હતો, પણ તે આ કઈ જીત પકડી છે? હે ઈ છૂટાછેડા કરશે ને તું હજીજા જ્યારે તું લગ્ન કરે હા ગાંડી થઈ ગઈ છો. આ તો એવો સારો છોકરો મુકાઈ ગઈ હાથમાંથી આવો જમાઈ જવા દેવાય. મારી વાત સાંભળો, તે પેલા રાજને ફોન કર્યો, આવવાનો વાત કરી, સહી કરવાની છે. હા એની ઈચ્છા છે કે એને ડિવોર્સ લેવા છે, બરાબર? આની ઈચ્છા છે એને લગ્ન કરવા છે, અને તું ડિવોર્સ પેપર લઈને આવ્યો છો, તેને સહી કરી દેવા દે ને, એટલે વાત પૂરી થાય ને. હા એ જ ને. જો આવ્યા. બોલો અશોકભાઈ, શા માટે બોલાવ્યો મને? મારે તમને ઠપકો આપવો છે. મને? હા મારી શું ભૂલ છે? કહેશો મને? આ જીત લઈને બેઠે છે બધું એવું છે. એને પૂછો, મને નહીં. હા અને બેન હજી તું કહેતો હોય તો બે હાથ જોડું, સમાધાન કરી નાખો ને. નથી કરવું સમાધાન. આલે બેન સાઈન કર એટલે વાત પતે. પણ આલે પેન કરવા દેની સહી, એની ઈચ્છા છે, પણ તો તું શું? કેમ ના પાડે આ છે? પણ કરીને મને પતાવને મામલો. મને આ માટે જ બોલાવ્યો છે, હા તો મને કહી દેવાય ને. હે કાગળિયા હું મંગાવી લેત ત્યાં, મારે અહીંયા રૂબરૂ આવવાની જરૂર નહોતી. પણ આ બીજી માથાકૂટ હતી ને એટલે તમને બોલાવ્યા છે. જો તમારા ઘરમાં કઈ મેટર હોય ને તમે મને ઇન્વોલ્વ ના કરો, સમજાઈ ગયું? હે અમારા ઘરમાં કોઈ મેટર નથી. તમને કીધું તું ને તમારી સાથે વાત તો થઈ. અરે પણ અરે પણ પાછું મારે જાવું. બોલો નોટરીના પૈસા ઈ ગયા. હા શું મને શું આપે છે? મને શું કામ આપે છે તું? હે જરૂર તારે છે આની, તારે સાઈન કરવી છે ને, તારે છૂટાછેડા લેવા છે. હા મેં તો કહ્યું નથી. પણ ફાયદો શું કામ? સહી કરવા આપ્યો, તું ફાડવા નહોતું આપ્યું. તું સહી કર એટલે આનું કામ થઈ જાય. નથી લેવા છૂટાછેડા. શું છે તમારા લોકોનું? કે છૂટાછેડા તો તારે છૂટાછેડા નથી લેવા, સમાધાન નથી કરવું, તો પછી હું કેવું તને? એમ નહીં. આ હમણાં સુધી મને એમ કહી હતી મારે છૂટાછેડા લઈ લેવા છે, મારે ડિવોર્સ લઈ લેવા છે, મારે એની જોડે નથી જવું, મને એની જોડે નથી ગમતું. તો હવે શું થઈ ગયું તને? ભૂલ હતી મારી. હું જ વધારે પડતો ગુસ્સો કરતી હતી. જો રાજની કોઈ ભૂલ નહીં હતી, એ એની રીતે મહેનત કરતા જ હતા, પણ તો પણ મને જેવું લાગતું હતું કે એને આગળ વધવું જ નથી. જો શું ચાલી રહ્યું છે આ બધું મને કઈ સમજાતું જ નથી. તું ઘડીક કઈ છૂટાછેડા લેવા છે, ઘડીક કઈ નથી લેવા. એટલે તમારે સંધ્યા સાથે લગ્ન કરવા છે એમ આ છે? તો કરવા જોઈએ ને. અમે બને તો સિરિયસ હતા, લગ્ન કરવાના હતા. હવે આ તે છૂટાછેડા ન લીધા એટલે હવે મારે તો જીજાજી સાથે લગ્ન થશે નહીં. મને ખબર જ મારી હતી. જિંદગી બગાડી નાખી તમે લોકોએ ભેગા થઈને. શું જિંદગી બગાડી નાખી? પણ ગુસ્સો નહીં કર, તારી ભૂલ છે આમાં એવું છે જમાઈ કુમાર કે આને છૂટાછેડા લેવા છે, બરાબર? અને આને તમારી સાથે લગ્ન કરવા છે, એટલે અમે હા કહી દીધી છે. બીજું પણ કાંઈ.
હું હા કહી દીધી અરે પણ મને તો પૂછો કોઈ કે મેં શું કીધું છે. એટલે આ વાતની તમને કઈ ખબર જ નથી. એ કીધું છે હો, મેં તમને કીધું છે આપણે બેયને વાત થઈ જ છે. હા તે મને હા મને ખબર છે તને મૂકવા પણ આવ્યા હતા અરે મોટા પણ મને ઉપાડે બોલવા તો દો કોઈ. એને મને કીધું છે લગ્ન કરવાનું, પણ મેં હા થોડી પાડી છે કે હું તારી સાથે લગ્ન કરીશ. હા તો પાડી દો ને બાકી શું રહ્યું એ જ બાકી છે ને પાડી દો હા અરે પણ હું શું કામ હા પાડું? મેં તને છૂટાછેડા લેવાનું કીધું છે. એમ નહીં, હા તને શેનો વાંધો છે? ઈ હા પાડે કે ના પાડે, તારે તેની જોડે રહેવું નથી તો પછી તું મને શું તું એ કામ કે કરે છે? મને તું એ કે મેં તને કહ્યું છૂટાછેડા લેવા છે મારે? હે મેં તને ક્યારેય કહ્યું? આટલી વાર આપણે ઝઘડો થયો મેં તને ક્યારે કહ્યું મારે તારાથી અલગ થવું છે? નહીં ને? હે તું જ્યારે હોય ત્યારે કીધા કરે. અને આ વખતે તો પેપર તૈયાર કરાવી નાખ્યા તે. હે અને તે આ સંધ્યાને શું કહ્યું હતું? તે જ કહ્યું હતું ને કે તારા જીજાજી સાથે હું ક્યારેય સંબંધ સુધારીશ નહીં, મારે છૂટાછેડા લઈ લેવા છે. હે કહ્યું હતું ને તે જ એને કહ્યું હતું ને કે મારે બીજી કોઈ છોકરી સાથે અફેર છે. આ બધી વાતો તે એને શેર કરી. આપણા બંને હવે જે હોય તે અત્યારે તારે શું કરવું છે એ બોલ. મારે ડાયવોર્સ નથી લેવા તો એટલે પણ ઈ તો તું એકવાર બોલી, પણ હવે શું કરવું છે કે એના પછી હું જાઉં છું મારા ઘરે તમારે લોકોએ જે કરવું હોય એ કરજો એટલે તું રાજ આપણે ઘરે જઈએ એક મિનિટ, આવું ડિસિઝન પહેલા લઈ લીધું હોત તો કેમ એટલે સમજાયું નહીં હા ત્યાં પહેલા કહી દીધું હોત ને તો આ બિચારીને આવું નાટક ના કરવું પડત ને. એ જ ને. હા જીજાજી સાથે આ લગ્ન કરવાના નાટકો બધા આવું આ સારું લાગે મને? પણ કોક જોવે તોય સાંભળે તોય કેવું લાગે? સંધ્યા એક કામ એટલે? કરીએ આપણે, તું રવા દે, તું સાઈડમાં રહે. આપણે એક કામ કરીએ અને છોડી દે, આપણે લગ્ન કરી જ લઈએ. આમ આવો હવે શું? બહુ થઈ ગયું અરે ના ના રવા દે હવે. એટલે? તું આપણે જો આપણે છે ને લગ્ન કરી લઈએ. આમનો મગજ છે ને થોડોક થાય. એક મિનિટ ભાઈ આ બાજુ રહેજો. આ બધું હું નાટક હવે વાત કરો હાલો. મારે કઈ તમારી સાથે લગ્ન નથી કરવા, હું કઈ ગમે એની સાથે લગ્ન કરી લઉં. એટલે તું કેવા શું માંગે છે હા તારા એનો છોકરો કલર તો જો તું. એટલે તો તારે એવો બોલવાનો કઈ અધિકાર નથી મારા હસબન્ડ છે સમજી ગઈ ચાલો રાજ અહીંયા છે ને તમારું માન સન્માન નથી રહેવાનું આપણે ઘરે જઈએ હા હા જવા દે ને ભાઈ, તું માન ભેગું આવજો, છું. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જો રાજ અને બીજી વાર છે ને આવું બોલવાની હિંમત નહીં કરતી અને રાજ પાછું આમ જોજો આ બધું જોઈ દે બાપુજી. થેન્ક યુ સંજય, થેન્ક યુ. હા એ તમને તમારા કલર વિશે બોલી ગઈ અને તમે પાછા એને થેન્ક યુ એ કહો તો છો જેવું હોય અરે એવું. સાળી છે મારી, એટલે બોલી જાય મજા. ચાલો ચાલો ઘરે હા. થેન્ક યુ, બહુ સારું કામ કર્યું. બેન, હાચી તારી તો પૂજા કરવી પડે હો. તે ઘરની આબરૂ બસાવી બેન.